આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા શહેરના કેવડાબાગ ખાતે અંધજનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live। ધન્યવાદ આપવો જોઈએ, એમને ધન્યવાદ આપવો જોઈએ। અને ક્યારેય એમને છે ને અમારી ઉપેક્ષા થાય, કારણ કે જ્યારે હું ગયો છું જે આર્થિક રીતે પછાત છે એ લોકો આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે કેવડાબાગ ખાતે અંધજનો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે। ઉપરાંત તેઓ દૂર દૂરથી આવ્યા હોવા છતાં અમે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લંચ આપવાના છે। આ પ્રસંગે અમારા કાર્યમાં ભાવેશભાઈ પટેલ ઉપરાંત મુખ્ય મહેમાનમાં બાલાજી હોસ્પિટલના ડૉક્ટર આયંગર સાહેબ ઉપસ્થિત રહેશે। જ્યારે દેશમાં આટલા લોકો શહીદ થયા હતા સૈનિકો અને રાષ્ટ્ર આઝાદ કર્યું હતું, એ સમયે અંધજનોની પણ કંઈક ફરજ છે, એટલે શહીદોને યાદ કરી આજે અમે ધ્વજવંદનનો નિર્ણય કર્યો છે। ગણતંત્ર દિન નિમિત્તે બધાને શુભેચ્છાઓ। આ ગીત ગઈ લે એક ભાઈ માઇક પર ગઈ, અમરીશ, હા।